નમસ્કાર મિત્રો અભાજી સુજાજી ગોહિલ અને શામળાભાઈ ભીલ વચ્ચેની દુશ્મની અને ખૂની ખેલ ઉત્તર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. એક મર્ડર 12 ઓગસ્ટ 2025ના રોજ થયું હતું અને એક મર્ડર 12 જૂન 2026ના રોજ થયું છે. આ બંને વચ્ચે શું કોઈ કનેક્શન છે? જવાબ છે હા. હજુ હમણાં શામળાભાઈ ભીલનું જે મર્ડર થયું સીસીટીવી સામે આવ્યા તેનું કનેક્શન 2025ના અભાજીના મર્ડર સાથે જોડાયેલું છે. એના 5 આરોપી એટલે કે શામળાભાઈ ભીલના 5 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આપણે વિસ્તારથી વાત કરીએ તો વાત જાણવા માટે સમજવા માટે તમારે થોડું પાછળ જવું પડશે. 2025માં જવું પડશે. 12 ઓગસ્ટનો દિવસ હતો. અભાજી સુજાજી રાજપૂત, આમ તો એ 3 ભાઈઓમાં 150-200 વીઘા જેટલી જમીન છે તેવી માહિતી મળી છે. 60 વીઘા જમીન પોતે અભાજી સંભાળતા હતા. તેમને ત્યાં શામળાભાઈ ભીલ કામ કરતા હતા અને ભાગ્યા તરીકે બીજા પણ 2 હતા ત્યાં. પરંતુ 12 ઓગસ્ટ 2025માં એવું થાય છે કે જે બાદ તેનું પરિણામ, તેનો બદલો 2026 12 જૂનના રોજ જોવા મળે છે. 12 ઓગસ્ટ 2025ના દિવસે સાથે ખાય છે અને ત્યારબાદ તેઓ આરામ કરે છે. ખાય છે, પીવે છે, ત્યારબાદ આરામ કરે છે અને આ સમય દરમિયાન શામળાભાઈ ભીલ અભાજી ગોહિલનું ઢીમ ઢાળે છે. 10 ઘા મારે છે, તેની હત્યા કરે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. રાજસ્થાનના બાડમેરના તેઓ હતા. તેમને પકડવામાં આવે છે. ત્યારબાદ પૂછવામાં આવે છે તો કહે છે કે અભાજી ગોહિલના પત્ની સાથે એમને પ્રેમ હતો. પરંતુ સત્ય કંઈ પછી અલગ જ બહાર આવે છે. વાત કંઈ તેવી હતી, હત્યા કરવા પાછળનું કારણ કંઈ તેવું હતું કે અભાજી ગોહિલે શામળાભાઈ ભીલની પત્ની જે ભાગી ગઈ હતી, તેને છોડીને જતી રહી હતી, તેના લગ્નમાં મદદ કરવાની શંકા હતી. એટલે કે શામળાભાઈ ભીલને શંકા હતી કે મારી પત્ની છોડીને જતી રહી છે, તેને મદદ કોણે કરી છે? તો એમાં એક વ્યક્તિ અભાજી ગોહિલ પણ છે અને આ સાથે રૂપિયા પણ લીધા હતા. આ તમામ બાબત જોતા કહેવામાં આવે છે કે ત્યારે તેમણે મર્ડર કર્યું. પકડાયા અને પૂરા 8 મહિના પણ નહોતા થયા અને જામીન પર બહાર આવ્યા 4 એપ્રિલ 2026ના રોજ. પરંતુ તેઓ બહાર આવ્યા ત્યારથી તેમના પર નજર કોની હતી? અભાજી ગોહિલના પરિવારની, અમુક શખ્સોની કે જેઓ બદલો લેવા ઈચ્છતા હતા. ખૂન કા બદલા ખૂન, આ વાક્ય એ વિસ્તારમાં ચાલી રહ્યું છે. ત્યારબાદ 12 જૂનના રોજ તારીખ ભરવા આવે છે. પહેલેથી જ રેકી કરવામાં આવી હતી. તેમના પર ગાડી ચડાવી દેવાનો પણ પ્લાન હતો, પરંતુ એમની સાથે અન્ય 2 પણ હતા, એટલે કે કુલ 3 હતા. આ કારણોસર રાહ જોવામાં આવી. કુવાણા પાસે એક પાન પાર્લર પાસે તેઓ ઊભા રહે છે. પહેલા ફાયરિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને પકડી મારી નાખવામાં આવે છે. એ 5 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તેમના મોઢા ઢાંકી દેવામાં આવ્યા છે અને તેઓ ત્યાં વાત કરી રહ્યા છે કે ખરા અર્થમાં શું થયું હતું. સાંભળો પોલીસ શું કહે છે. 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો. આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી. તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ખોટાભાઈ ભીલ, જે મૂળ વલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે
અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, આ હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા. એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે. અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 IPC 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અન્યથા પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. ભેદ ઉકેલવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારું જિલ્લાનું જે વિશ્વાસ CCTV કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહો છો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. અતિ મહત્વની બાબત એ છે કે બદલો લીધો છે ભૂતકાળની ઘટના સાથે, ભૂતકાળના મર્ડર સાથે તેનું જોડાણ છે અને ટોક ઓફ ધ ટાઉન ઘટના કુવાડા સહિત વાવ-થરાદમાં બની છે. આ પ્રકારનું વધુ ના થાય, વધુ હત્યાઓ એ વિસ્તારમાં ન થાય એ પણ સમાચાર મળ્યા છે કે સતત મર્ડર એ વિસ્તારમાં થઈ રહ્યા છે અને ક્રાઇમ રેશિયો ઘટે તેવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને એક વાત એ છે કે બદલો લીધો તે કહેવાનો કોઈ ઇન્ટેન્શન નહોતો. સ્ટોરી કહેવાનો અર્થ, સમગ્ર વાત કહેવાનો અર્થ એ જ હતો કે લોકો આ પ્રકારે પણ હત્યાઓ કરતા હોય છે અને ઉત્તર ગુજરાતમાં વાવ-થરાદમાં ક્રાઇમ રેશિયો કેટલો વધી રહ્યો છે એ આ ઘટના પરથી આપણે સમજી શકીએ છીએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.